ઉપલેટા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર તથા નલ સે જલ યોજનાની કામગીરી ચાલુ છે, તેમાં ઘણી ખામી જાણવા મળતા ઉપલેટા શહેરના પ્રબુદ્ધ નાગરિકે એક મીટિંગ રાખેલ છે. ભૂગર્ભ ગટર તથા નલ સે જલ યોજનાનું કામ ઉપલેટા શહેરમાં અંદાજે 6 માસથી ચાલુ છે. આ કામ શરૂ થયું ત્યારથી નબળા કામગીરી તથા ટેન્ડરના વર્ક ઓર્ડર ડીલ મુજબ કામ થતું નથી. અવારનવાર આ કામગીરી વિશે રજૂઆત નગરપાલિકાને કરેલ હોય, કોઈ ચોક્કસ કામમાં ફેરફાર થયેલ નથી. આ પ્રશ્નને લીધે પહેલા મુખ્ય આગેવાનોની એક મીટિંગ મળેલ, તેમાં નક્કી થયેલ ઉપલેટા શહેરના આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો અને વેપારીઓની એક મીટિંગ બોલાવવામાં આવે છે, તેમ લોકોની કામગીરી વિશે ખ્યાલ આપવો. આ મીટિંગ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકા સદસ્ય, યોજનાના કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી તથા ધારાસભ્યને હાજર રાખવા તમામ જવાબદાર વ્યક્તિઓમાંથી કોઈ એક હાજર રહેલ નહીં. ધારાસભ્યના નગરપાલિકાએ જિગ્નેશભાઈ ડેર અને કોન્ટ્રાક્ટરમાંથી ચિંતનભાઈ હાજર રહેલ. મીટિંગમાં આગેવાનોમાં છગનભાઈ સોજિત્રા, દાનાભાઈ ચંદવાડિયા, ગોવિંદભાઈ બારૈયા, ડાયાભાઈ ગજેરા, પ્રવીણભાઈ ઝાલાવાડિયા આ યોજના વિશેની મારફત હાજર રહેલા શહેરના પ્રતિનિધિને આપી. રિપોર્ટ રજાકભાઈ રાવકુંડા, ઉપલેટા. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી વિનુભાઈ ગેરવડા. ઉપલેટા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજના અને નલ સે જલ યોજના જે કામગીરી ચાલે છે અત્યારે, તેમાં ક્ષતિ હોવાને કારણે ઉપલેટા શહેરના પ્રબુદ્ધ નાગરિકોની એક મીટિંગ આજરોજ બોલાવવામાં આવેલ છે. આ મીટિંગમાં ઉપસ્થિત તમામ તજજ્ઞોમાં આ એન્જિનિયરો જે યોજના વિશેની માહિતી એકત્રિત કરેલ છે તેવા લોકોએ રજૂઆત કરેલ અને એમાં એક કમિટી બનાવી હવે પછી આગળની કાર્યવાહી કઈ રીતના કરે અને કેવી રીતે રહે એની દેખરેખ આ કમિટી રાખશે. આ યોજના ભવિષ્ય માટે બહુ સરસ બને એ હેતુથી આ મીટિંગ બોલાવવામાં આવેલ છે અને આજ રોજ આ મીટિંગમાં કમિટી બનાવી અને હવે પછીની કાર્યવાહી આ કમિટી કરશે.